ઘણા લોકો એવું કહે છે કે જ્યારે અમે એસીમાં સૂઈએ છીએ ત્યારે શરીરના સાંધા જકડાઈ ગયા એવું લાગે છે, અને આ સાચું પણ છે. કારણ કે જ્યારે પણ આપણે એસીમાં સૂઈએ છીએ ત્યારે આપણા શરીરનું સર્ક્યુલેશન એટલે કે લોહીનું પરિભ્રમણ ખૂબ જ ઓછું થઈ જાય છે. બીજી વસ્તુ, એસીમાં સૂવાના કારણે આપણા શરીરની માંસપેશીઓ જકડાઈ જાય છે. અને ત્રીજી વસ્તુ, શરીરમાં રહેલું લિક્વિડ જે પ્રવાહી છે તે જામ થઈ જાય છે, અને આના કારણે શરીરમાં જકડામણ, હેવીનેસ અને દુખાવો થાય છે. આ તકલીફ ખાસ કરીને એવા લોકોમાં જોવા મળે છે કે જેમનું જીવન બેઠાડું છે, જેમની ઉંમર વધારે છે, અથવા તો તેમને કોઈ જૂની ઇન્જરી છે. જો તમને પણ સવારે ઉઠવાની સાથે કમરમાં, ઘૂંટણમાં કે ખભામાં જકડામણ કે દુખાવો છે તો સમજી લો કે તમારા બોડીને એસી સૂટ નથી કરતું. તો શું આનું કોઈ સોલ્યુશન છે? હા, જ્યારે પણ તમે એસીમાં સૂવો છો ત્યારે તમારે એસીનું ટેમ્પરેચર બેલેન્સ રાખો. જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે એસીની ઠંડી હવા તમારા બોડી પર ડિરેક્ટલી ના આવે તેવી કોશિશ કરો. અને ત્રીજી વસ્તુ, જ્યારે પણ તમે સવારે ઉઠો ત્યારે હળવું વાર્મઅપ કે સ્ટ્રેચિંગ કરો, જેનાથી તમારું સર્ક્યુલેશન સ્ટાર્ટ થઈ જાય અને તમને દુખાવો ના થાય. અને આવી જ લોજિકલ ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરી દો.